ગૃહ વિભાગના ઉપક્રમે ફીડબેક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પોલીસની કામગીરી સંદર્ભે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ફીડબેક સેન્ટર ખાતે TV13 ગુજરાતીની ટીમ પહોંચી હતી। ગૃહ રાજ્યમંત્રી સમક્ષ અરજી કરેલ અરજદારોના ફીડબેક લેવામાં આવી રહ્યા છે। કચેરી સમય દરમિયાન નાગરિકોને ફોન કરવામાં આવી રહ્યા છે। કેટલાક સમયથી જો યાદ કરવામાં આવે તો કેટલાક દિવસોથી તમને ફોન કોલ્સ આવતા હશે કે તમે તમારા વિસ્તારના પીઆઈના કામ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરના કામથી સંતુષ્ટ છો કે કેમ, ડીવાયએસપીની કામગીરીથી સંતુષ્ટ છો કે કેમ, આ પ્રકારના ફોન કોલ્સ તમને આવતા હોય તો તમને ચોક્કસપણે પ્રશ્ન થતો હશે કે આવા કોલ કોણ કરી રહ્યું છે અને શા માટે આવી રહ્યા છે। તો એનો જે જવાબ છે તે આપવા માટે અમે અહીંયા છીએ અને આપ જોઈ શકો છો કે જે ફીડબેક સેન્ટર ગૃહ વિભાગ તરફથી શરૂ કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકનો જે ગૃહ વિભાગ છે તે ગૃહ વિભાગના કાર્યાલય હસ્તકનું આ ફીડબેક સેન્ટર છે કે જેમાંથી આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને કોલ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ ફીડબેક સેન્ટર જે છે તે ખાસ ગૃહ વિભાગ તરફથી શરૂ કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તેની જો વાત કરીએ તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે કે કેમ, પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીની કામગીરી કેવી છે, તેઓ ફિલ્ડમાં તમને જોવા મળે છે કે કેમ, તેમને જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે, આવા અનેક સવાલ પૂછવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ ફીડબેક લેવાની જે પ્રક્રિયા છે તે ગૃહ રાજ્યમંત્રી તરફથી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત લોકોને પડતી મુશ્કેલી અને ખાસ કરીને પોલીસ સ્ટેશન અને તેની સાથેની જે કામગીરી છે તેના સંદર્ભમાં કયા પ્રકારની સમસ્યા સર્જાય છે તે સંદર્ભે જે આ ફીડબેક સેન્ટર છે ત્યાંથી ફોન કરી અને પ્રશ્નો કરવામાં આવે છે। આવા જ કેટલાક પ્રશ્નો ફોન કોલ છે તે આપણે જાણીએ। હાજી સર, હું માનનીય શ્રી મંત્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગરથી વાત કરી રહી છું। સર, આપે આપના નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ? હાજી સર, આપે આપના પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપી સાહેબની કામગીરી કેવી છે? સારી છે સર। તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ? હાજી સર, તેઓનો જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે? હાજી સર, આપને ડીવાયએસપી સહેલાઈથી મળી શકે છે કે કેમ? સર, આપે માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારી શ્રીને મળેલ છો કે કેમ? આપની રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારી શ્રી તરફથી કેવો પ્રતિભાવ મળેલ છે સર આપને? ગૃહ વિભાગ આપનો આભાર વ્યક્ત કરે છે। આપનો દિવસ શુભ રહે સર, ધન્યવાદ। તો આપણે જોયું કે આજે જે ફોન કોલ્સ કરવામાં આવી રહ્યા છે તે ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીને છેલ્લા કેટલાક સમયમાં મંગળવાર એટલે કે જાહેર જનતાનો દિવસ કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી લોકોને મળતા હોય છે અને તેમની રજૂઆતો સાંભળતા હોય છે, સોમ અને મંગળ આ 2 દિવસ દરમિયાન જે રજૂઆતો કરવામાં આવી હોય તે રજૂઆત કરેલા 55 જેટલા લોકોનું એક લિસ્ટ આજે તૈયાર કરવામાં આવ્યું છે જે ગત મહિને ગૃહ રાજ્યમંત્રીશ્રીને મળી ચૂક્યા છે અને તે અંતર્ગત જે રજૂઆતો થઈ છે તે રજૂઆત બાદ તેમણે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા બાદ તેનું કયા પ્રકારનો નિકાલ થયો અને જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે અધિકારી છે તેમના તરફથી તેમને કેવો રિસ્પોન્સ મળ્યો તે સંદર્ભમાં જે આજના ફોન કોલ્સ છે તે કરવામાં આવી રહ્યા છે। પણ મહત્વપૂર્ણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જો વાત કરીએ તો તેઓ જે લોકો તેમને વ્યક્તિગત રીતે મળી ગયા છે તેના પ્રશ્નોની તેઓ ચિંતા પણ કરી રહ્યા છે અને સાથે સાથે જ સ્થાનિક કક્ષાએ પોલીસની કામગીરી કયા પ્રકારની છે તેનો ફીડબેક પણ લઈ રહ્યા છે કે જેથી કરીને આગામી દિવસોમાં ગૃહ વિભાગની જે કામગીરી છે તેમાં સુધારા વધારા પણ કરી શકાય। આ પ્રકારનો જે ફીડબેક સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યો છે માટે આગામી દિવસોમાં જો તમને પણ કોલ આવે તો મૂંઝાતા નહીં અને જે જવાબ છે તે સચોટ પૂરો પાડજો। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અણકર, TV13 ગાંધીનગર।